सुनिसारं सारं शुचिकनकबूटं परिदध निचोलं कौस्तुभं कटितटपटं चारुणरुचिं बहुन्हारान् हेमान् वरवलयकेयूरमुकुटान् हसद्वक्रेन्दुर्मे दृशिजयतु नारायणमुनि श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरे कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। सर्वावतारी आराध्य इष्टदेव श्री स्वामिनारायण भगवान तथा अमारा आदिगुरु अनादि मुक्तराज जीव बालाडुबा तथा पूज्य गुरुजी तथा सर्वे सांख्योगी बहनों पार्षद बहनों तथा सर्वे भाविक भक्तों ने भावती जय श्री स्वामिनारायण। स्वामिनारायण भगवाननी असीम कृपाथी वृंदावन सोसायटी में चालता राधिका महिला मंडलना आयोजन द्वारा भगवान ने राजी करवा माटे ग्रंथराज सत्संगी जीवन कथा पारायणनु आयोजन करेलू छे। आजे पंचम दिवसनी कथा में आपणे प्रवेश करिए। सूरत मुनि प्रतापसिंह राजा ने जगन्नाथपुरी में भगवाननी कथा संभळावी रह्या छे। चक्रतीर्थ ने किनारे सूरत मुनि कहे छे कि हे राजा, भगवान गढ़पुर में पधार्या त्या सुधीनी कथा संभळावी। धामधूमथी अबल बापुए भगवानना सामैया कर्या छे। गढ़पुर धाम ने भगवान पोतानुं घर मानी अने रहेवा माटे भगवान पधार्या छे। एबल बापुए महाराजनी प्रेमथी आरती उतारी, हाथ जोड़ी अने भगवान ने कीधुं के हे कृपानाथ, आज सुधी गढ़डुं मारुं हतुं, आ परिवार मारो हतो। आज सुधी बधी संपत्ति मारी हती, पण आजथी हे प्रभु आ गढ़डुं, आ मारो परिवार, आ मारी संपत्ति हूँ आपने कृष्णार्पण करूँ छूं। मारो आत्मा पण आपना श्री चरणों में हूँ कृष्णार्पण करूँ छूं। આવી જ્યારે એબલ બાપુએ વાત કરી ત્યારે મહારાજની સાથે સંતો હરિભક્તો હતા એને એમ થયું કે ધન સંપત્તિ રાજ રજવાડું બધું આપી શકાય પણ આત્મસમર્પણ કોઈથી ન થઈ શકે। આ એબલ બાપુ એવા છે કે જેણે પોતાના આત્માનું પણ સમર્પણ કર્યું છે। આત્મસમર્પણ કરનારા આ એબલ બાપુ છે। ભગવાને એબલ બાપુની ઈચ્છા પૂર્ણ કરી છે। મહારાજ કાયમને માટે ગઢપુરમાં રોકાવા માટે તૈયાર થયા છે। આખો પરિવાર ભગવાનની ખૂબ સેવા કરે છે। ભગવાનને ખબર ન રહી કે હું અહીંયા થોડા દિવસ માટે આવ્યો છું, એમ ન ખબર રહી। ભગવાનને તો આવતા આવે તેમ જ થઈ ગયું કે આ મારું ઘર છે। ઘર માનીને મહારાજ રોકાઈ ગયા છે। ઘરના ધણી તરીકે ભગવાન થઈ ગયા છે।
આખો પરિવાર દાસ ભાવે ભગવાનની સેવા કરે છે. ભગવાન પોતે જાણે રાજા હોય અને એબલ બાપુ તો સેવક હોય એ રીતે રહેવા લાગ્યા છે. જીવુબા, લાડુબા, દાદા ખાચર વગેરે પરિવારજનોએ બહુ મહારાજની સેવા કરી છે. હરિભક્તો અને સંતો બધા ભૂલી ગયા છે કે આપણે બધી જગ્યાએ ગયા હતા, બધે વિચરણ કરતા કરતા મહારાજ આવ્યા, પણ ગઢપુરમાં આવ્યા ને એટલે બધા સ્થાન જાણે ભૂલાઈ ગયા હોય ને એવું લાગે છે. સુરત મુનિ કહે છે કે હે રાજા, મહારાજ મહિનામાં પધાર્યા, મહાસુદી એકાદશીના દિવસે, સંવત 1861ની સાલ, મહાસુદી એકાદશીનો પાવનકારી દિવસ. પહેલા વહેલા ગઢપુરમાં મહારાજ પધાર્યા. ગઢપુરવાસી ભક્તો ભગવાનના ખૂબ જ ભાવથી સેવા ભગવાનની કરતા હતા. દિવસો પછી દિવસ જવા લાગ્યા છે. પહેલો જ ઉત્સવ ગઢપુરમાં મહારાજને રંગોત્સવ આવ્યો છે. ફાગણ મહિનો, હમણાં આપણે પણ રંગોત્સવ 2-3 દી પછી આવે છે ને, તો મહારાજને તો ફાગણ મહિનો પહેલા આવ્યો. ફાગણ મહિનાની અંદર ફૂલદોલ ઉત્સવ કરવાની બધી તૈયારી કરવા લાગ્યા છે. મહારાજ કે અમે પધાર્યા એટલે આ પહેલો ઉત્સવ આપણે ધામધૂમથી કરવો છે. ગાડા ભરી ભરીને ગુલાલ મંગાવ્યો, થોડો નહીં. મહારાજને કંઈ થોડે થાય નહીં. ગુલાલ પણ ગાડા ભરીને, આપણે કિલો 2 કિલા હોય. મહારાજ હોય ત્યાં ભોજને એટલું બનાવવું પડે, ભગવાન હોય જમાડે એટલા, અને રંગ પણ એટલો ઉડાડે. દાદા ખાચરના દિવ્ય દરબારગઢની અંદર રંગના હોજ તૈયાર કરવામાં આવ્યા છે. ગાડા ભરી ભરીને ગુલાલ તૈયાર કર્યો છે. પિચકારીઓ પણ બનાવડાવી છે. ગાડા ભરી ભરીને પિચકારીઓ લાવવામાં આવી છે. ફાગણ સુદ પૂનમનો દિવસ મહારાજે અગાઉ દેશાંતરમાં પત્રિકાઓ લખી અને આમંત્રણ આપી દીધું હતું કે આવે ઈ ફૂલદોલ ઉત્સવ અમારે ગઢપુરમાં કરવાનો છે, તો દરેક ભક્તો ગઢપુરમાં આવજો. એટલે ફાગણ સુદ પડ્યો એટલે નરનારાયણ જયંતિ કહેવાય. નરનારાયણ ભગવાનનો જન્મ બદ્રિકાશ્રમની અંદર ફાગણ સુદ પડવાને દિવસે થયો. ફાગણ સુદ પૂનમે હોળિકાનું દહન કરવામાં આવે, એટલે કે હોળી ઉત્સવ હોય. અને બીજે દિવસે નરનારાયણ ભગવાનની જયંતિ આવે, એટલે નરનારાયણ જયંતિનો ઉત્સવ મહારાજે ઉજવો. દોલા બાંધ્યા, એટલે કે હિંડોળો બાંધ્યો, ફૂલનો હિંડોળો. બદ્રિકાશ્રમની અંદર ભગવાન નરનારાયણ દેવને ફૂલના હિંડોળામાં ઝુલાવ્યા હતા, એટલે ફૂલ દોલ ઉત્સવ આ નામ પડ્યું છે. ભગવાનને પારણામાં ઝુલાવ્યા છે. મહારાજે કેસરી વસ્ત્રો ધારણ કર્યા છે. જો આજે હરિકૃષ્ણ મહારાજે કેવા પહેર્યા છે? કેસરી પહેર્યા છે ને, યોગાનો યોગો. આજે ફૂલદોલ ઉત્સવ એમાં કેસરી વાઘા હોય, એટલે મહારાજે કેસરિયા વસ્ત્રો ધારણ કર્યા છે. કેસરી મલમલની પાગ મહારાજે ધારણ કરી છે. મુખ ઉપર ભગવાને બોકાની વાળી છે. સરસ મજાની લાલ રંગની ભગવાનના સુરવાળમાં રેશમની નાડી છે. આવી શોભાએ યુક્ત મહારાજ તૈયાર થયા છે રંગે રમવા માટે. કમરે રેટો બાંધ્યો તો. છટાદાર ભગવાને નટવરનો વેશ ધારણ કર્યો છે. રંગે રમવા મહારાજ તૈયાર થયા. ગુલાલના ડગલે ડગલા થઈ ગયા છે. દાદા ખાચરના દરબારગઢમાં આપણે પણ મનથી પહોંચી જઈએ. આજ તો ગઢપુરની કથા આવે છે. મહારાજ ગઢપુરમાં પધારી ગયા એટલે ગઢપુરની કથા આવે છે. રંગ ગુલાલના ડગલા થઈ ગયા ને 2 વિભાગ થઈ ગયા. એક બાજુ સંતો, એક બાજુ હરિભક્તો, વચ્ચે મહારાજ. સંતો ભક્તો વચ્ચે મહારાજ છે. બધાના હાથમાં એક એક પિચકારી આપી છે. નાની નાની પિચકારી બધાને આપી છે, અને મોટી પિચકારી મહારાજે લીધી છે. એ પાછી સોનાની હો, 12 શેડ્યું એક આરે ફૂટે ને એવી પિચકારી મહારાજના હાથમાં છે. આવું ધ્યાન કરવાનું. મહારાજ આપણી ઉપર પિચકારી આવવા દે છે. આમે ગરમી બહુ થાય છે ને, ગરમીનું વાતાવરણ શરૂ થઈ ગયું ને, એટલે હવે રંગ આવી જાય આપણી ઉપર તો આપણને એમ ઠંડક ગમે ને. એમાંય કેસુડાનો રંગ હોય એટલે ઠંડો કહેવાય ને. જ્યાં જોઈને કેસુડાના રંગ તૈયાર થઈને માટલા ભરે, મોટા મોટા કુંડ તૈયાર થયા. મહારાજે કીધું બધાય આવી જાઓ, હાથમાં પિચકારી લઈ લો, અને બધાય ભરી ભરીને તૈયાર રાખી. મહારાજ કે જો જય જયકાર થાય ને ત્યાર પછી
પિચકારી ચલાવવાની છે. ત્યાં સુધી આમ હાથમાં પકડીને હામે હામાં ઊભા રહી ગયા. મહારાજે જયકાર બોલાયો છે, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આમ જ્યાં જય જયકાર થયો ત્યાં તો બંને બાજુથી પિચકારીઓ છૂટવા લાગી છે અને ડોલ ત્રાસા શરણાયુના નાદ થવા લાગ્યા અને એવો ખેલ જામ્યો ને બહુ બ્રહ્માદિક દેવો પણ વિમાનમાં બેસી બેસી અને આકાશ માર્ગે આ લીલાના દર્શન કરવા માટે આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાનની રંગલીલા એટલે અદ્ભુત હતી હો. આ તો ગઢપુરમાં આવ્યા ત્યારે આ પહેલો રંગોત્સવ. દર વર્ષના રંગોત્સવો મહારાજે બધી જગ્યાએ કર્યા છે. પાતાળમાંથી બલિ રાજા પણ આવ્યા છે. અક્ષરધામના મુક્તો દામના મુક્તો મહારાજના દર્શન કરવા આવ્યા છે. દેવાંગનાઓ વિમાનમાં બેસી આકાશ માર્ગે આવી અને ભગવાનની ઉપર ફૂલની વૃષ્ટિ કરે છે. મહારાજ ફાટ ભરીને બધા ઉપર ગુલાલ નાખે છે. આમ ફાટ ભરે પછી એક છેડો આમ છૂટો મૂકી દે ને એટલે દૂર સુધી બધાની ઉપર ગુલાલ જાય છે. પહેલા ભગવાન ગુલાલ ઉડાડે અને પછી જવા દે પિચકારી, એટલે રંગ છે ઈ એમ નામ ચોટી જાય. અદ્ભુત રંગોત્સવ થાય છે. પછી ફાટું માંડી ફેંકવા ગુલાલની લાલે ઘણી, તેની ગગનમાં ગરદી ચડી સારંગ રાગ રાતા તણી. રસ બસ થયા રસિયો ઘણું સખાને મન ગમતા, કનક કંઠી કોટ મારુડી લાગે છે તેરા મતા. સામા સામા રંગે રમે હારે નહીં હિંમત ઘણી, વાજે વાજા બહુવિધના ઢોલ દદા માત્રા સાતિયા. પરસ્પર આવી રીતે પિચકારીઓની શેડો ફૂટે છે. આંખની અંદર પણ રંગ વયો જાય છે. એટલો ગુલાલ નાખે છે. રંગની એવી ગરદી ચડી ગઈ છે, ધુમ્મસ ચડી ગઈ છે, કોઈ દેખાતું નથી. આખો દરબારગઢ લાલ લાલ થઈ ગયો છે. દાદા ખાચરના દરબારગઢના નળિયા પણ લાલ થઈ ગયા. કેટલો ઉડાડ્યો હશે. દરબારગઢમાં રહેલો લીમડો પણ લાલ થઈ ગયો છે. સામ સામા રંગે રમતા રમતા મહારાજે વદાડ કરેલો, જે કોઈ હારે ને એને કંઈક દેવાનું, આવો વદાડ હતો. મહારાજ તો બે બાજુથી મહારાજ ઉપર પિચકારી આવે, સંતોય મહારાજ ઉપર જવા દે, હરિભક્તોય. એટલે મહારાજ લીલા કરી, અકળાઈ જવાની લીલા કરી. મહારાજ હારે નહીં કોઈ દી, પણ મહારાજ હંમેશાને માટે હારીને રાજી થતા હતા. આપણે હારીને રાજી થવું, કોકને હરાવીને રાજી ન થવું, ગમે એ વાતમાં હો. મહારાજે આ આપણને શીખવાડ્યું. મહારાજ હારે નહીં, પણ મહારાજ તોય હારવાની લીલા કરી અને એકદમ લીમતર ઉપર ચડી ગયા. એટલે હારી ગયા હોય ઈ જ એકદમ ભાગે ને. એટલે સંતોએ કીધું, મહારાજ તમે હાર્યા, વદાડ પ્રમાણે ક્યાંક દેવું પડે ને. મહારાજના હાથમાં સોનાના કડા પહેર્યા હતા ને, ઈ નિત્યાનંદ સ્વામીએ કાઢ્યા, મહારાજે આપી દીધા. અને ઈ કડા અત્યારે ગઢપુરમાં ઘનશ્યામ મહારાજ પ્રદક્ષિણામાં પધરાવેલા છે ને, એની ઉપર કબાટમાં ઈ સોનાના કડાના દર્શન થાય છે. ગઢપુર જાઓ ત્યારે દર્શન કરજો. નિત્યાનંદ સ્વામીએ કાઢી લીધા ઈ કડા અને આમ રંગે તોય પાછા મહારાજને હેઠા ઉતાર્યા. બ્રહ્મચારીએ તેડીને મહારાજને ખંભે બેહારીને ઉતાર્યા. તોય સંતો મૂકે. મહારાજને કીધું હજી રંગે રમવું છે. અને રંગ ઉત્સવ શરૂ થયો તો ગવૈયા સંતોએ પછી હોળીના ઉત્સવના પદો ગાવાનું શરૂ કર્યું. અને વાજિંદ્રોના નાદ સાથે ઉત્સવના પદો ગવાય છે અને મહારાજ રંગોત્સવ કરે છે. આપણે પણ મનથી રંગોત્સવમાં છીએ. અહીંયા હોળીનો રંગોત્સવનો પદ ગવાશે અને આપણે બધાય મહારાજનું ધ્યાન કરતા જઈશું. રંગ ભીનો રંગ હોરી મારે
हरि खेलत होरी ब्रज में 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 हरि खेलत होरी हरि जी उत से आई कुंवर राधिका संगले ग्वालन तोरी इति ब्रज राज सखा कमले केसर गागर गोरी परस्पर खेलम चोरी परस्पर खेलम चोरी परस्पर खेलम चोरी परस्पर खेलम चोरी हरि 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 ब्रज में हरि खेलत होरी 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 हे जी उत से आई कुंवर राधिका संगले ग्वालन टोरी इति ब्रज राज सखा संगले कल केसर गागर गोरी परस्पर खेलम चोरी परस्पर खेलम चोरी हरि 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 ब्रज में हरि खेलत होरी ब्रज में हरि खेलत होरी ब्रज में हरि खेलत होरी हे जी जैसे ही खेल में चतुर्वर श्यामरो तैसे ही राधिका गोरी मुक्तानंद मगन छवि निरगत काबर नो मति थोरी रहो इन संगरती मोरी रहो इन संगरती मोरी हरि 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 ब्रज में हरि खेलत होरी 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 हरि 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 ब्रज में हरि खेलत होरी 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 આ રીતે મહારાજ ગઢપુરમાં રંગેરેમાં છે. સવારના રમવા લાગ્યા હતા, બપોર પછીના ઢળતો છાંયો થઈ ગયો એટલે કે 4 વાગવાનો સમય થયો ને ત્યાં સુધી મહારાજ રેમાય લ્યો. અને પછી ગેલે સ્નાન કરવા માટે ગયા. પછી સંતોની પંક્તિ થઈ, બધા સંતોને ખૂબ મહારાજે જમાડ્યા.
અને પછી ભગવાને સભા કરી અને ખૂબ ભગવાને સંત સમાગમ વિશે વાતો કરી કે સંત સમાગમ તો જીવનમાં દરરોજ કરવો જ પડે. સંત સમાગમ કીજે હોદ નિષદિન, સમાગમે કરીને જીવનું સારું રહે છે. સંત એ બૌરોગ ટાળનાર મહાવૈદ છે. એવી મહારાજે બહુ વાતો કરી. વરસાદ વિના વસુંધરા સુની, એમ સંત સમાગમ વિનાનું હૃદય સૂનું કહેવાય. આવી રીતે મહારાજે ગઢપુરની અંદર ખૂબ રંગે રમી અને ભક્તો સંતો ભક્તોને સુખ આપ્યા છે. અને મહારાજે ગઢપુરની અંદર ખૂબ બધા સંતો ભક્તોને સુખ આપવા માટે જ ભગવાન પધાર્યા છે. સુખદેવ આને કાજ પોતે પ્રગટ્યા રે. પોતે પુરુષોત્તમ નારાયણ સુખ દેવા જે માટે આવ્યા હતા, તો ગઢપુરની અંદર મહારાજે કાયમને માટે કર્મભૂમિ ભગવાને બનાવી છે. આપણે ગઢપુરની જ લીલા આવી છે તો માનસ યાત્રા ગઢપુરની કરી લઈએ. ઘેર બેઠા તીરથ એમ કહેવાય ને. વગર પૈસે ટિકિટ ભાડું ન જોઈ, સમય પણ નહીં, બેઠા બેઠા ગઢપુરની યાત્રા કરવી હોય ને તો પ્રત્યક્ષ જઈને એટલું ફળ મનથી કરીએ ને તોય મળી જાય હો. આપણે કેમ માનસી પૂજા કરીએ છીએ એ મનથી જ થાય છે ને, એનું પ્રત્યક્ષ પૂજા જેટલું ફળ મળતું હોય તો માનસ યાત્રાનું પણ ફળ એટલું જ મળે છે. આપણે મનને હવે આપણે દરબારગઢમાં એક એક સ્થાનને યાદ કરવા છે હો. એક એક સ્થાનને યાદ કરતા જઈ, ત્યાં ત્યાં આપણે મનથી દર્શન કરતા જવાના છે. સ્વામિનારાયણ ભગવાનની અપરિમિત કૃપાનું સ્થાન એટલે દિવ્ય દાદા ખાચરનો દરબારગઢ, ઓરડા, ઓસરી, ગોપીનાથજી મહારાજનું મંદિર, અક્ષરધામ, તુલ્ય અક્ષર ઓરડી, કલ્પ વૃક્ષ સમાન ઈ દાદા ખાચરના દરબારગઢનો લીંબતરુ, મહારાજનું મન જાણીને સેવા કરતી માણેક વર્ણી માણકી ગોળી, અનેક સુખ દુઃખના પ્રસંગોને હૃદયમાં દારીને બેઠેલી લક્ષ્મીવાળી. એક એક સ્થાનને યાદ કરીએ અને એક એક પાત્રને પણ યાદ કરીએ. એક એક પાત્રને હૃદયમાં જો આપણે ધારીએ ને તો પણ ટાઢક વળે એવા એક એક પાત્રો દરબાર ગઢપુરના છે. દાદા ખાચર એટલે સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત મુક્તાત્મા. સ્વામિનારાયણ ભગવાનનું શરીર વળે ને દાદા ખાચરનું, સ્વામિનારાયણ ભગવાનની જીભ વળે ને દાદા ખાચરનું શરીર વળતું હતું. સ્વામિનારાયણ ભગવાનના એક પણ આજ્ઞા વચનને દાદા ખાચરે ઉલ્લંઘન કરેલો નથી. દાદા ખાચરના ઈ દિવ્ય દરબારગઢની ધૂળ એટલે કોઈ સામાન્ય ધૂળ નહોતી હો. એ તો દિવ્ય અબીલ ગુલાલ હતો. અત્યારે પણ સ્વામિનારાયણ ભગવાન અખંડ દિવ્ય રૂપે દરબારગઢની અંદર વિચરે છે. અનેકને એવા દર્શનો પણ થાય છે. દાદા ખાચરના ગઢમાં ઉભેલો આ લીંબતરુ, એની ગાથા અદ્ભુત છે. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પધાર્યા ત્યારે કેટલાય મુક્તોને સાથે લાવ્યા હતા. ત્યારે કોઈ સંત થયા, તો કોઈ ભક્ત થયા, તો કોઈ વૃક્ષ થયા, તો કોઈ માણકી ગોળી રૂપે પણ ભગવાનની સેવામાં આવ્યા છે. એમાં લીંબતરુ બાબરિયાવાડ એટલે કે ઉના બાજુનો પંથક છે ને, એને બાબરિયાવાડ પ્રાંત કહેવાય. ત્યાંના ઉમેશ નામના ગામમાંથી આ લીંબતરુ એબલ બાપુ લાવ્યા હતા. કામ પ્રસંગે ગયેલા અને વાડીમાં બાળાનંદ સ્વામી ને વિઠલાનંદ સ્વામી બંને વાતો કરતા હતા. સ્નાન કરવા માટે આવ્યા છે કોકની વાડીએ. ત્યાં બેઠા બેઠા સ્નાન કરીને વાતો કરે છે કે જો બાળાનંદ ઓલો લીમડાનો નાનો એવો રોપડો છે ને, એ લીંબતરુ મોટો થશે ને ત્યારે એની નીચે સાક્ષાત ભગવાન આવીને બેસશે. આવી વાતો થતી હતી. ત્યારે રસ્તા ઉપર ચાલ્યા જતા હતા, ઘોડા ઉપર બેસીને એભલ બાપુ કામ પ્રસંગે ગયા હતા, પણ આ વાત કાન દઈને સાંભળી અને તરત જ અંદર જઈને લાખાભાઈ પટેલ કરીને હતા, એની વાડી હતી. એને ખબર નથી કે આ લીમડા વિશે આ બે સંતો ચર્ચા કરે છે. એણે તો એ લાખાભાઈને કીધું કે ઓલો લીમડાનો રોપડો મારે લઈ જાવો છે, તમે કયો તો લઈ જાઓ. એણે કીધું અહીંયા ઘણાય રોપડા છે, આ જો દોરિયાન કાંઠે તો લાઈનમાં ઘણાય છે, જેટલા જોતા હોય એટલા લઈ જાઓ. એ કે બધા નથી જોતા, આ એક જ જોતો છે. એક લઈ ગયા. દરબારગઢમાં ફળિયામાં ખાડો કરીને વચ્ચો વચ લીંબતરુ વાવ્યો અને આખો દિવસ એનું જતન કરે. જીવુબા, લાડુબા, દાદા ખાચર બધાને કીધા કરે, જોજો આ લીમડાને હાચવજો, આ એટલે રોપ્યો છે
સ્વામિનારાયણ ભગવાનનું આગમન છે, ભગવાનનું આગમનને માટે રોપ્યો છે. એક દિવસ ભગવાન આપણા આંગણે આવવાના છે. સંત બોલ્યા હોય ને કોઈ દી ખોટું ન હોય, સંતની વાણી ખોટી પડે જ નહીં. એટલે મને વિશ્વાસ છે કે આપણે ક્યાંય ભગવાનને ગોતવા જવા નહીં પડે. લીમતરુને યોગે ભગવાન આપણે આંગણે આવશે. એમ કરીને લીમતરુ વાવ્યો, આખો દિવસ લીમતરુને જતન કરે, એને ચારે બાજુ એ રીતનું વાડ જેવું કરી રાખે. કોઈ પશુ પક્ષી ઢોર કોઈ એને ખાઈ ન જાય એ રીતે પણ જતન કરે છે. અને દરરોજ કીધા કરે, જોજો આપણે આંગણે ભગવાન આવવાના છે, આપણે આંગણે ભગવાન આવવાના છે. એબલ ખાચરના અંતરમાં એક જ અવાજ અંતરમાં ઉઠ્યા કરતો હતો, મારે આંગણીએ અલબેલો આવશે રે, 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 મારે દિલને ઘણું બહુ ભાવશે રે, મારે દિલને ઘણું બહુ ભાવશે રે, મારે આંગણીએ અલબેલો આવશે રે, મારે આંગણીએ અલબેલો આવશે રે, મારે આંગણીએ સંતો ભક્તો આવશે રે, મારે આંગણીએ સંતો ભક્તો આવશે રે, ઘર તીરથ ધામ બની જાવશે રે, ઘર તીરથ ધામ બની જાવશે રે, મારે આંગણીએ અલબેલો આવશે 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 રે. આમ 5-5 વર્ષના વાણા વહી ગયા. સંવત 1861ની સાલમાં લટકાળો લેરી માણીગર માવ ગઢપુરમાં પધાર્યા અને પહેલા વેલા આવીને પ્રેમ ભીનો હાથ મહારાજે લીંબતરુ ઉપર ફેરવો અને જાણે લીંબતરુ ઝંખી રહ્યો તો સેવાને મહારાજને કીધું, મહારાજ મારી ડાળે આપને હું ઝુલાવીશ. અને પછી તો ખરેખર છાંયો કરીને છવાયો આ લીમડો, વીંજણો થઈને વાયો આ લીમડો, ઝૂલણ ડાળે ઝુલાયો આ લીમડો, કવિની કલમે પણ લખાઈ ગયો આ લીમડો, ગાયકને કંઠે ગવાઈ ગયો આ લીમડો. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં પધાર્યા ત્યારથી ત્યાં સ્વધામ સીધાવ્યા ત્યાં સુધીની દરેક લીલાનો સાક્ષી આ લીંબતરુ. એટલે તો ભગવાને રંગોત્સવોની જડી પણ લીંબતરુ નીચે મચાવી. બ્રહ્મ જ્ઞાનની હેલીઓ પણ સ્વામિનારાયણ ભગવાને એ લીંબતરુ નીચે અનેક અનેક લીલાઓ ભગવાને ત્યાં કરેલી. ભક્તિ સંગીતના સુરો પણ એ લીંબતરુ નીચે રેલાયા છે. આમ ભક્તિની ગુંગરું વાગી છે, પ્રેમની કરતાલો વાગી છે. એ આંગણામાં સિતારના તારમાંથી પ્રેમના સ્પંદનો નીકળ્યા છે. એ લીંબતરુ નીચે મુનિબાવા જેવાને પણ સુદર્શન ચક્રધારી અને ભગવાને દર્શન આપી અને નિશ્ચય કરાવ્યો છે એ લીંબતરુ નીચે. આવી રીતે કેટલી વખત લીંબતરુ નીચે દિવ્ય સભાઓ થઈ છે. દરેક લીલાનો સાક્ષી લીંબતરુ એટલે પરમ પાવનકારી કહેવાય. એટલે આપણા હૃદયની અંદર અશાંતિ વર્તે ત્યારે આપણે એ લીંબતરુને યાદ કરીએ અને મનથી ત્યાં બેઠા બેઠા ભગવાનનું ધ્યાન કરીએ તો પણ શાંતિ થઈ જાય. એવી શાંતિ પમાડનારો દાદા ખાચરના દરબારગઢનો લીમડો. કેટલી વખત ભગવાને લીંબતરુને પ્રેમ ભીનો હાથ ફેરવેલો છે. ત્યાં ભગવાને ઈંડોળો બાંધીને ઝૂલ્યા છે, રંગોત્સવો કર્યા છે. એક એક લીલાઓ ઈ આંગણામાં થઈ છે. એટલે કવિઓએ લીમડાને ખૂબ કંઠે ગાયો છે. હે લીંબડો આ દાદાના દરબારનો રે લોલ, લીંબડો આ દાદાના દરબારનો રે લોલ, લીંબડો આ દાદાના દરબારનો રે લોલ, લીંબડો આ
રીતે અપાર મહિમા છે. દાદા ખાચરના દરબારગઢનો, લીંબતરુનો, ઓરડા, ઓસરી, થાંભલીઓ બધું પ્રસાદીનું છે. આપણે દરેક જગ્યાએ આમ સ્પર્શ કરી અને દર્શન કરતા હોઈએ છીએ. શ્રીજી મહારાજના અનેક પદરસથી પાવન થયેલી આ દરબારગઢની અને ગઢપુરની ભૂમિ છે. ગઢપુરમાં મહારાજ શેરીએ શેરીએ વિચર્યા છે. ગઢપુરની જગ્યા એવી એક પણ નથી, સોયના નાકા જેટલી પણ એવી પૃથ્વી નથી કે જ્યાં સ્વામિનારાયણ ભગવાનના ચરણ પીડ્યા ન હોય. એવી પાવનકારી ગઢપુરની ભૂમિ છે. આખા બ્રહ્માંડની અંદર ગોચ્યું ન જડે એવું તીર્થ એટલે ગઢપુર ધામ. સ્વામિનારાયણ ભગવાન વધુમાં વધુ જો રહ્યા હોય ને તો ગઢપુરમાં રહ્યા, વધુમાં વધુ જો ઉત્સવ સમયાઓ થયા હોય ને તો ગઢપુરમાં રહીને મહારાજે કર્યા છે. આવા મહામુક્ત લીંબતરુ પણ ભગવાનની સેવામાં આવે હો. વૃક્ષ રૂપે પણ મુક્તો ભગવાનની સેવામાં આવે. માણકી રૂપે પણ ભગવાનની સેવામાં મુક્ત આવેલા. માણકી ગોળી ગરુડજીનો અવતાર કહેવાય. સ્વામિનારાયણ ભગવાનનું મન જાણીને સેવા કરે. ભગવાનને જે દિશા તરફ જવું હોય ને જે ગામમાં જવું હોય ને એ બાજુ જ માણકી વળે. ક્યારેય ભગવાનને લગામ ખેંચવી ન પડે. ભગવાન જ્યાં માણકી આરૂઢ થઈ જાય એટલે માણકી ગોળી આકાશમાંથી તારો ખરે ને એમ એકદમ અલોપ થઈ જાય. એવી ભગવાનની મન જાણીને સેવા કરનારી માણકી ઘોડીઓ. ભગવાનની સેવામાં મુક્તો બધાય આવે ને એટલે બધા જુદા જુદા રૂપો ધારણ કરીને આવ્યા હોય ભગવાનની સેવામાં. એવી ગઢપુરની ભૂમિ મહારાજે ચરણ રજથી પાવન કરેલી છે. ગઢપુર મહારાજને હૃદય સમાન વાલું હતું. એટલે મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં મહારાજે કીધું, આ ઓરડા, આ ઓસરી અમને કાંઈ દેખાતું નથી, અમને તો અક્ષરધામ જ દેખાય છે. એવી મહારાજે પોતે વાત કરેલી છે વચનામૃતની અંદર. એટલે દિવ્ય ઓરડા, દિવ્ય ઓસરી, ઈ ગોપીનાથજી મહારાજનું મંદિર, બાથમાં લઈને પધરાવેલા ગોપીનાથજી મહારાજ પોતે બાજુમાં બેસી અને એ મૂર્તિ તૈયાર કરી છે. સ્વામિનારાયણ ભગવાને ભુજના નારાયણજીભાઈ સુતારને કીધું, આ મૂર્તિનું કામ તમે કરો, મૂર્તિ બનાવી દો. દોરો લઈ લઈને માપ કરીને મહારાજના આંગળીઓના દોરાનું માપ લે. ભગવાન આખા શરીરમાં દોરાનું માપ લેતા જાય. નારાયણજીભાઈ સુતાર મૂર્તિ બનાવતા જાય. મહારાજ ઓતરાદા બારના ઓરડાની ઓસરીએ વચ્ચે ઓલી ઓરડી છે ને એની બાજુમાં મહારાજ ખુરશી નાખીને બેસે અને બાજુમાં નારાયણજીભાઈ સુતાર મૂર્તિ બનાવે. બારેગામ મહારાજ જાય ત્યારે મૂર્તિનું કામ બંધ અને ઈ ઓરડીની અંદર મૂકી દેવામાં આવે. એક દિવસ મહારાજે જીવુબાને કીધું કે આ ઓરડીની અંદર ગોપીનાથજી મહારાજની મૂર્તિ મૂકેલી છે, કોઈ ખોલતા નહીં ને કોઈ જોતા નહીં. પણ જીવુબાને એમ છું કેટલીક બની છે, લેને જોઈ લો. ત્યાં સહેજ આમ જોયું, પછી તો પાછું બંધ કરી દીધું. મહારાજ આવ્યા ને ફરી કામ શરૂ કર્યું. આમ નારાયણજીભાઈ સુતારે ટાંસણું લઈને આમ જ્યાં કરવાઈ ગયા ત્યાં લોહીની શેડ ફૂટી. મહારાજ કે જીવુબાઈએ સ્પર્શ કર્યો એટલે ભગવાન વગર પ્રતિષ્ઠાએ આવી ગયા છે, હવે આગળ કામ કાંઈ થશે નહીં. એટલે ગોપીનાથજી મહારાજની શિખાનું કામ અધૂરું રહી ગયું. શિખા આમ ગોળ હોય એટલે ચોરસ હતી ને એમાંથી ગોળાકાર કરવાનું બાકી હતું. એટલે અત્યારે પણ ચોરસ શિખા છે. તમે દર્શન કર્યા છે ક્યારે શિખાના? પાટોત્સવ હોય ત્યારે થતા હોય, અત્યારે તો હવે ઓનલાઈન ઘરે બેઠા દર્શન થઈ જાય પાટોત્સવના. નહીં તો ત્યાં જવું પડે હો, દર્શન કરવા હોય તો. હવે જવું પડે એમ નથી, ઘરે બેઠા થઈ જાય ખરા. પણ જવાય તો જવું ખરું. પાટોત્સવમાં જઈને તો બહુ ફળ મળે. ભગવાનને જ્યારે પધરાવ્યા હોય ને તે દિવસે એ જ તિથિની એ દિવસ આવે તે દિવસે ભગવાને કલાક સુધી એક દારા દહીં, દૂધ, સાકર, મધ, પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે. ભગવાને અભિષેક થાય, એને પાટોત્સવ કહેવાય. પાટોત્સવના જે દર્શન કરે એના જન્મો જન્મના પાપ બળી જાય હો. ઘરે બેઠા દર્શન કરીને અને જાય તો ફેર તો પડી જ જાય ને. જવાય તો જવું જ, પણ ન જવાય તો આમ તો દર્શન કરવા જો. જે પાટોત્સવ આવતો હોય ને એના દર્શન ઘેરે બેઠા કરી લેવા. એનું પણ થોડું ઘણું તો ફળ કપાય, પણ થોડુંક તો મળી જાય, હાવ તો ન જાય. એટલે ગોપીનાથજી મહારાજની શિખા ચોરસ છે. એ પાટોત્સવ સિવાય દર્શન થતા નથી, નહીતર પાઘ હોય કે મુગટ ધારણ કરેલો હોય જ. આવી રીતે દિવ્ય દરબારગઢ છે.
ગમે ત્યાં જઈએ પણ ગઢપુર ધામ એટલે આપણને જઈએ ત્યાં શાંતિ થઈ જાય હો. એવું સ્વામિનારાયણ ભગવાનનું ગઢપુર ધામ છે. સુરત મુનિ કહે છે કે હે રાજા, મહારાજ ગઢપુરમાં વાસ કરીને રહ્યા છે, અનેકને સુખ આપે છે, અનેક ભક્તો દર્શન કરવા માટે આવે છે. મહારાજ ગઢપુરમાં એબલ બાપુને ત્યાં વાસ કરીને રહ્યા. ફાગણ મહિનામાં રંગોત્સવ ઉજવા પછી ચૈત્ર મહિનો આવ્યો એટલે ચૈત્ર મહિનામાં કયો ઉત્સવ આવે? રામનવમી આવે. એક પછી એક જુઓ તમે 12 મહિનાનો ઉત્સવ ગણો ને તો કેટલા ઉત્સવો થાય છે. દરેક સંપ્રદાયોની અંદર ઉત્સવો થતા હશે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉત્સવો થાય. સ્વામિનારાયણ ભગવાન ઉત્સવ પ્રિય હતા હો. બહુ ઉત્સવો કર્યા છે અને બધાને ઉત્સવના માધ્યમથી સુખ આપ્યા છે. કેમ કે મહારાજ કે ઉત્સવ સમયમાં કેટલાય સંતો આવે, કેટલાય હરિભક્તો આવે, એના જાણે અજાણે પણ દર્શન કર્યા હોય અને એની સ્મૃતિ જો અંતકાળે થઈ જાય તો અંતકાળ સુધરી જાય, એ જીવાત્માને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને બહુ ઉત્સવો કર્યા હો. રમાડ્યા, જમાડ્યા, રાસ લેવરાવ્યા, બધું કર્યું. આપણને એવું ન માનવું સ્વામિનારાયણ ભગવાન જમાડવામાં બહુ પાવરતા. ઘણા એમ કહ્યું પણ જમાડીને પણ શું કામ જમાડ્યા? ભગવાન પીરસતા હોય ને એ મૂર્તિ યાદ રહી જાય, ભગવાનના લટકા ને મટકા યાદ રહી જાય તો એ અંતકાળની મૂડી બની જાય. અંતકાળે જો યાદ આવી જાય તો ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. એટલે ભગવાને ગમે તે દ્વારા પોતાના સ્વરૂપમાં જોડવા માટેની લીલા કરેલી. મહારાજ પંચાળા પધાર્યા ને, મહારાજ કહે જીણાભાઈ અમારે આખા ગામને જમાડવું છે. એક દી એવું મહારાજે રાખ્યું, આખા ગામને જમાડવા માટે શું બનાવશું? હવે ગામના બધાને પૂછી લઈ. મોટેરા મોટેરા 2-5 ને ભેગા કરીને આખા ગામને પૂછવા ન જવાય ને. મેન માણસો હોય એને પૂછી લીધું કે તમને શું જમવાની રુચિ? સાટા, જલેબી, મેસુ, મોહનથાળ. ત્યારે એ પંચાળાના હરિભક્તો કે એ બધા ગામના બધા લોકો કહે સ્વામિનારાયણ ભગવાન એવું અમને કોરું કોરું ખાવું ન ગમે, એવા હાટા ને જલેબી ને અમને ન ભાવે, અમને તો હેલણ પાવ, હેલણ. કે શેલણ એટલે શું? મહારાજ બધું જાણતા હોય તો મહારાજે પૂછ્યું કે શેલણ છે ને એ ભાત રાંધવાનો, એકદમ ભાત રંધાઈ જાય એમાં ઘી નાખવાનું, ગોળ નાખવાનો, પછી પીવાનું, એને કહેવાય શેલણ. એટલું બધું ઘી નાખવાનું, પી જવાય એટલું. હવે ઘી કોઈને ગમે? હવે ઘીથી બધા આગા ભાગે હો, ઘી વાળું નહીં. હવે ફરસાણીઓ જમાનો થઈ ગયો, મિષ્ટાનનો જમાનો વયો ગયો. પહેલાના માણસો હતા ને મિષ્ટાનનો જમાનો હતો, એને મિષ્ટાન ખાઈને પચાવી શકતા હતા, કેમ કે એવા કામ કરતા હતા એટલે પચાવાય. હવે એવા કાંઈ કામ નથી રહ્યા બળવાળા, એટલે મિષ્ટાન પચે નહીં કોઈથી. એટલે મહારાજ કે હાલો તે શેલણ તો હેલું, મિષ્ટાન કરતા હેલું કે નહીં, ખાલી ભાત જ. તમે કોઈ દી ઉત્સવ જોયો છે? શેલણ ઉત્સવ કર્યો છે તમે કોઈ દી? બેને તો આ ઉત્સવ કેટલી વાર આપણા મંદિરે કરેલો છે. એમાં તમે કદાચ નહીં આવ્યા હો, આવ્યા હતા? શેલણ ઉત્સવ પણ કરીને બધાને પ્રસાદ જમાડ્યો છે હો. શાસ્ત્રોમાં જે ઉત્સવો આવે ને એ પૂજ્ય બેન કરે જ. મહારાજે જે ઉત્સવો કર્યા હોય ને એક એક ઉત્સવો આખા વર્ષમાં થાય છે આપણા મંદિરે. આપણા સંપ્રદાયની અંદર મંદિરે મંદિરે બધા ઉત્સવો ઉજવાય જ છે, નાના મોટા બધા. ત્યારે શેલણ ઉત્સવ મહારાજે કર્યો ત્યારે તો ઘી પીવાય એટલું જ નાખ્યું હતું, પણ અત્યારે આપણે કરવો હોય ને તો એટલું બધું ન નાખવાનું હોય, માપે, તો કોઈક પ્રસાદ લઈ શકે એમ. સ્વામિનારાયણ ભગવાને જ્યારે એ શેલણ જમાડ્યું ને ત્યારે બધાને જમાડ્યા હો, આખા ગામને. પછી ઓલા ગરીબ માણસો કોઈ હતા ને એને બોલાવીને જમાડ્યા. પછી એનો જ્યારે અંતકાળ આવ્યો ને ત્યારે એને સ્વામિનારાયણ ભગવાન શેલણ પીરસવા આવ્યા ને એ મૂર્તિ યાદ આવી ગઈ. એના ઘરવાળાને કે મને ખાવાની ઈચ્છા થઈ છે, શેલણ આપને. તો એ ગરીબ માણસના ઘરમાં કાંઈ હોય નહીં, જેવું ભાવ્યું એવું શેલણ કરીને દીધું. પણ કીધું ઈ ટાણે યાદ આવી ગયું, પંચાળામાં એક દી ગયા હતા ને સ્વામિનારાયણ ભગવાને શેલણ જમાડ્યું હતું ને એવું તને નથી આવડતું. એમ કરીને મૂર્તિ ભગવાનની યાદ આવી ગઈ. એમ કરીને અંતકાળે ભગવાન યાદ આવ્યા તો અંતકાળે ભગવાન એને ધામમાં તેડી ગયા, શેલણને યોગે કરીને હો. એટલે ભગવાન આવા ઉત્સવો કરે છે, બધાને રમાડે, જમાડે, અનેક લીલાઓ કરે અને સુખ આપી અને પોતાના ધામમાં લઈ જવા માટેનું કામ ભગવાને આ પૃથ્વી ઉપર આવીને કર્યું છે.
અનેક જીવોને ભગવાને ધામના અધિકારી બનાવ્યા છે. ત્યારે રામનવમીનો ઉત્સવ કર્યો મહારાજે ધામધૂમથી. ભગવાનનો જન્મદિવસ કહેવાય ને, ભગવાનનો બર્થડે ઉત્સવ દર વર્ષે ઉજવાય છે. આપણે યાદ કરી અને ઉજવતા હોઈએ છીએ. ત્યાર પછી એક ઉત્સવો ઉજવાતા ગયા છે. મહારાજ બધા ઉત્સવો પહેલા ઉત્સવો બધા ગઢપુરમાં ઉજવા છે મહારાજે. ચૈત્ર મહિનો, પછી વૈશાખ મહિનો જાય, અખાત્રીજ આવે ને આ બધા ઉત્સવો હોય ને. પછી વૈશાખ પછી શું આવે? જેઠ મહિનો, અષાઢ મહિનો, જે ઉત્સવો આવ્યા એ મહારાજે ઉજવા ને એમાં આસો મહિનો આવ્યો ને ત્યારે આસો સુદ પૂનમનો શરદ પૂર્ણિમાનો ઉત્સવ આવ્યો. તેથી શું હોય? ત્યારે મોટો ઉત્સવ મહારાજે ઉજવો. રાત્રે અગાશીમાં મહારાજની સ્થાપના કરવામાં આવી. દૂધ ને પૌવાનો ઉત્સવ કહેવાય. શરદ પૂર્ણિમાનો ઉત્સવ એટલે એ ઉત્સવ તમે ક્યારે ગયેલા? શરદ પૂર્ણિમામાં એ ઉત્સવમાં સ્પેશિયલ અમુક ઉત્સવમાં પ્રસાદ પણ સ્પેશિયલ હોય છે. એમાં બીજો નહીં, દૂધ પૌવા જ. રામનવમી જન્માષ્ટમી એટલે પંજરી જ હોય, ત્યારે પછી બીજો પ્રસાદ ના હોય. અને આ ફાગણ મહિનાના રંગોત્સવ હોય ત્યારે ફગવા હોય. ધાણી, ડાળિયા, ખજૂર ને આ ફગવા કહેવાય હો. એમ એક ઉત્સવનો પ્રસાદ પણ ભગવાને નક્કી કરી રાખેલો છે. એ પ્રસાદ જે કોઈ લે ને તો એનું કામ થઈ જાય. પ્રસાદનો તો કેટલો મહિમા છે શાસ્ત્રોમાં. જે પ્રસાદી એક કણિકો પણ મળી જાય ને તો પણ આપણા પાપ બળી જાય. મહિમા એ સહિત લેવામાં આવે તો આપણે દરરોજ ઘેરે ભગવાનને થાળ ધરાવીને જમીએ તો પ્રસાદ મળે કે નહીં? દરરોજ ભગવાનને જો થાળ ધરાવીએ તો દરરોજ પ્રસાદી મળે. એટલે આપણે કોઈ દી પ્રસાદ વગર જમાય જ નહીં. પ્રસાદ જ બનાવીને જ થાળ બન્યો એટલે ભગવાનને ધરાવ્યો એટલે એનું નામ બની ગયું પ્રસાદ. એ જે કોઈ જમે એનામાં સારા સદગુણો આવે અને બુદ્ધિ નિર્મળ થાય. એટલા માટે આપણે દરરોજ ભગવાનને થાળ ધરાવજો. જે ન ધરાવતા હોય હવે શરૂ કરી દેજો. ઘણા એક જ વાર ધરાવતા હશે, ઘણા કંઈક સારું બનાવ્યું હોય ત્યારે ધરાવતા હશે, પણ 3 વખત થાળ બનતો હોય ઘરમાં તો 3 વાર ભગવાનને ધરાવવો. ભગવાન ઓછું કરતા નથી, પાછું આપી દે છે આપણને હો. એવા દયાળુ. ઓછું કરે તો આપણે જમાડીએ નહીં ને. એટલે ભગવાન હોય એટલું ને એટલું પાછું આપે. પણ ભગવાન દિવ્ય દ્રષ્ટિ દ્વારા ભોજનને પ્રસાદ બનાવી દે છે. ભગવાનની દ્રષ્ટિ એની ઉપર પડે ને એટલે ભોજન હોય એ બની જાય પ્રસાદ, નિર્ગુણ બની જાય, ગુણ બદલી જાય હાવ. જમનારા ઉપર એમાં અસર થાય. સારા બુદ્ધિ વિચારો બધું સારું આવે છે અને જીવન પણ સારું બને છે. એટલા માટે આ લાભ છે હો. એટલે ઉત્સવ સમય આવો હોય ત્યારે મંદિરે જવું, ઉત્સવો કરવા. ઘેરે પણ આપણું ઘર મંદિર હોય ને, બહુ દૂર રહેતા હોઈએ ને તો આપણે વારંવાર ન જઈ શકતા હોઈએ તો આપણા ઘર મંદિરમાં બાલુડા ઘનશ્યામ રાખતા હોઈએ, સિંહાસનમાં પણ ભગવાન રાખતા હોઈએ. તો આપણી મેળે પણ આપણે ક્યાંક ઉત્સવ આવો કરાય. જો આ શરદ પૂર્ણિમા આવી તો આપણે દૂધ પૌવા ભગવાનને ધરાવી શકાય કે નહીં? હિંડોળો બાંધીને ભગવાનને ઝુલાવી શકાય ને? એમ એક ઉત્સવમાં આપણે એકલા પણ કરી શકાય. મંદિરે જઈને પણ